યાત્રાધામ ડાકોરના માર્ગો પદયાત્રિકો માટે ઉભરાયા 75 કિલોમીટરના અમદાવાદથી ડાકોરના માર્ગ પર ગુંજ્યા જય રણછોડના નાદ। ડાકોરમાં કોણ છે રાજા રણછોડ જેના ગીતો ગાતા ગાતા પદયાત્રીઓ પહોંચી રહ્યા છે ડાકોર ભણી। પદયાત્રિકોની સેવા માટે ચા નાસ્તો જમવાનું રહેવાનું નાહવાનું ઠંડા પીણા ફ્રૂટ ડીશ મફત મેડિકલ સેવા જેવા વિવિધ સેવાભાવી કેમ્પો પદયાત્રી રૂટ પર શરૂ થયા। જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા તમામ જગ્યાએ પદયાત્રીની વ્યવસ્થાને લઈ સહાયતા કેન્દ્ર તેમજ સદ્યતન બંદોબસ્ત પોલીસ દ્વારા જોવા મળ્યો। જિલ્લા પોલીસ દ્વારા મહેમદાબાદ ખાતરજ ચોકડી ખાતે વિનામૂલ્યે છાશનું વિતરણનો કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો। તારીખ 13 અને 14 બે દિવસ યોજાનાર ફાગણી પૂનમ ડોક્ટરના ડાકોરના મેળામાં 15 થી 20 લાખ લોકો કરશે રણછોડ રાયના દર્શન। રણછોડજી સૌની મનોકામના પૂર્ણ કરે છે તેવા વિશ્વાસ સાથે પોતાની મનોકામનાને લઈ પદયાત્રિકો કરી રહ્યા છે પદયાત્રા। રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ। સર, ફાગણી પૂનમ પોલીસ બંદોબસ્ત ખાસ કરીને કઈ રીતના પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં? ફાગણી પૂનમ નિમિત્તે જે યાત્રાળુઓ છે એ પુષ્કળ સંખ્યામાં આવી રહ્યા છે। અમદાવાદ હાથીજણથી લઈ અને મહેમદાબાદ મૌધા અને ડાકોરનો જે રસ્તો છે એની ઉપર ખૂબ જ ફ્લો શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે। આ માટે જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે, જેમાં પોલીસ વિભાગની વાત કરીએ તો બંદોબસ્તની સંખ્યામાં 1 SP, 13 ડીવાયએસપી, 31 PI, અન્ય PSI, પોલીસ, હોમગાર્ડ, TRB, GRD બધું જ ગણીએ તો ડાકોર માટે 1984, બાકી મહેમદાબાદ અને મૌધા જો તમામનું ટોટલ કરીએ તો આશરે 2500 જેટલો ફોર્સ બંદોબસ્તની અંદર યુઝ કરેલ છે, જેની અંદર ડ્રોનથી સર્વેલન્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલના જે વ્હીકલ છે તે, BDDS ટીમ, ડોગ સ્કોડ જેનું સતત સર્વેલન્સ ચાલુ છે અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। ડાકોરનો બંદોબસ્ત અલગ અલગ 8 સેક્ટરમાં ગોઠવવામાં આવેલો છે કે જેથી કરીને જે શ્રદ્ધાળુઓ આવે છે એમને કોઈ પણ જગ્યાએ વધારે પડતી ભીડભાડનો ભોગ ન બનવું પડે અને સરળતાથી દર્શન કરી અને સરળતાથી એને ટ્રાન્સપોર્ટેશન માટેના વ્હીકલ પણ નજીકથી મળી જાય એ પ્રકારની સ્મૂથ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને બહારથી આવતા તમામ શ્રદ્ધાળુઓનું જિલ્લા પોલીસ સ્વાગત કરે છે અને એ લોકો સરળતાથી ભગવાનના દર્શન કરી શકશે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે।